નમસ્કાર અને મોઘેરુ મહેસાણાના આ વિશેષ એનાલિસિસમાં આપનું સ્વાગત છે. આજે આપણે રાજ્યના બજેટને ઊંડાણપૂર્વક જોઈશું અને ખાસ કરીને એ સમજીશું કે મહેસાણા જિલ્લાના હિસ્સામાં શું આવ્યું છે. બિલકુલ. આંકડા તો ઘણા મોટા છે. લગભગ 475 કરોડથી વધુની જોગવાઈ, 45થી વધુ પ્રોજેક્ટ્સ. પણ આપણે આંકડાથી આગળ વધીને એની અસર શું થશે એ સમજવાનો પ્રયત્ન કરીશું. હા, અને સૌથી મોટી વાત એ છે કે સરકાર ઉત્તર ગુજરાતને એક ઇકોનોમિક ગ્રોથ હબ તરીકે વિકસાવવા માંગે છે. તો શું આ બજેટ એ દિશામાં પહેલું પગલું છે? ચાલો સેક્ટર પ્રમાણે આખી વાતને સમજીએ. ચોક્કસ. તો શરૂઆત કરીએ સૌથી ચર્ચાસ્પદ સમાચારથી. મહેસાણામાં ઉત્તર ગુજરાતનું પહેલું ઇનોવેશન હબ એટલે કે આઈ હબ બનવા જઈ રહ્યું છે. આ આઈ હબ એટલે આમ છે શું? જો આઈ હબ એટલે નવા નોકરીદાતાઓ ઊભા કરવાનું એક પ્લેટફોર્મ. સ્થાનિક યુવાનો અને વિદ્યાર્થીઓ જેમના પાસે નવા આઈડિયા છે, સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે, એમને માર્ગદર્શન, જગ્યા અને આર્થિક મદદ બધું ઘર આંગણે જ મળી રહેશે. ઓહ, એટલે હવે અમદાવાદના ધક્કા ઓછા છે જ છે. બિલકુલ. આ માટે હાલ પ્રાદેશિક કેન્દ્રના બાંધકામ માટે 46 લાખ રૂપિયાની જોગવાઈ કરાઈ છે. આ તો માત્ર શરૂઆત છે. બરાબર. અને ઔદ્યોગિક વિકાસની વાત કરીએ તો બહુચરાજી પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું હોય એવું લાગે છે. હા, બહુચરાજી તો રાજ્યનું સૌથી મોટું ઓટોમોબાઈલ હબ બની રહ્યું છે. એટલે માંડલ, બહુચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનના વિકાસ માટે 2.70 કરોડ રૂપિયા અને બીજા વિકાસના કામો માટે થઈને કુલ 88 કરોડ રૂપિયા ફાળવાયા છે. આમ ઉદ્યોગ અને ખાણ વિભાગ ક્ષેત્રે જિલ્લાને કુલ 90.82 કરોડની જોગવાઈ મળી છે. સારું. તો આ થઈ ઉદ્યોગ અને રોજગારની વાત. હવે વાત કરીએ આરોગ્ય ક્ષેત્રની. અહીં પણ લગભગ 69.73 કરોડની મોટી ફાળવણી થઈ છે. હા, અને આમાં સૌથી મોટી ફાળવણી તો મહેસાણા જનરલ હોસ્પિટલ માટે છે. એના પુનઃનિર્માણ માટે. મતલબ કે આખી હોસ્પિટલ નવેસરથી બનાવવા માટે 40.50 કરોડ રૂપિયા અને બીજો 1 કરોડ માળખાકીય સુધારણા માટે. એટલે કે જિલ્લાની મુખ્ય હોસ્પિટલની કાયાપલટ થઈ જશે. પણ બીજા શહેરોનું શું? ત્યાં આરોગ્ય સુવિધાઓ માટે શું જોગવાઈ છે? એની પણ વાત કરું. ઊંઝાની સરકારી હોસ્પિટલને 100 બેડની પેટા જિલ્લા હોસ્પિટલમાં અપગ્રેડ કરવા 1 કરોડ રૂપિયા ફાળવાયા છે. અને કડી માટે? કડી હોસ્પિટલને 75 બેડની કરવા માટે 10 લાખ રૂપિયા. અને વિસનગર જનરલ હોસ્પિટલમાં ત્યાં નવા ઓપીડી બિલ્ડિંગ અને રિનોવેશન માટે 5 કરોડ છે. વિસનગરનું નામ વારંવાર આવે છે. હા, વિસનગરમાં જ 50 બેડની નવી સરકારી આયુર્વેદ હોસ્પિટલ માટે 3 કરોડ અને એક નવી નર્સિંગ સ્કૂલ હોસ્પિટલ માટે 9 કરોડ રૂપિયા પણ છે. આ સિવાય ઉદરપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ માટે પણ 10 કરોડની જોગવાઈ છે. શિક્ષણ અને સામાજિક ન્યાય ક્ષેત્રે પણ મોટી ફાળવણી થઈ હોય એવું દેખાય છે. અને અહીં પણ વિસનગરને સારો એવો લાભ મળ્યો છે. સાચી વાત છે. આરોગ્ય મંત્રીનો વિસ્તાર હોવાથી વિસનગરને સૌથી વધુ લગભગ 55.92 કરોડના કામો મળ્યા છે. ઓકે. તો એમાં શું શું સામેલ છે? જુઓ, વિસનગરની એમએન કોલેજમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવું સાયન્સ બિલ્ડિંગ, લાઇબ્રેરી, સેમિનાર હોલ આ બધા માટે જ કુલ 28.21 કરોડ છે. 28 કરોડ માત્ર એક કોલેજ માટે? હા, અને ત્યાં જ વિસનગર સરકારી લો કોલેજની નવી બિલ્ડિંગ માટે 60.61 કરોડ અને આઈટીઆઈની મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ માટે બીજા 2.10 કરોડ. બરાબર. પણ અન્ય શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ માટે શું જોગવાઈઓ છે? એમાં પણ મહત્વના પ્રોજેક્ટ છે. જેમ કે જગુદણ કૃષિ મહાવિદ્યાલયમાં નવી કન્યા છાત્રાલય બનશે, એના માટે 4.50 કરોડ રૂપિયા. આ તો બહુ સારો નિર્ણય કહેવાય. ચોક્કસ. આ સિવાય મહેસાણા આદર્શ નિવાસી શાળાના નવીનીકરણ માટે 4.08 કરોડ છે. મહેસાણાના સરકારી કુમાર અને કન્યા છાત્રાલયના રિનોવેશન માટે 4.22 કરોડ અને કડી અને વિસનગરમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે નવા છાત્રાલયો પણ બનશે. એક ખાસ વાત, મહેસાણામાં બહેરા મૂંગા બાળકો માટેની જે સરકારી શાળા અને હોસ્ટેલ છે એના નવા મકાન માટે 2.50 કરોડ ફાળવાયા છે. ખૂબ સરસ. હવે વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની. જિલ્લાના રસ્તાઓ અને કાયદો વ્યવસ્થા માટે પણ કેટલીક મહત્વની જાહેરાતો થઈ છે. બિલકુલ. માર્ગ મકાન વિભાગને કુલ 61.70 કરોડ ફાળવાયા છે.
એમાં મહેસાણા કલેક્ટર કચેરીના બાંધકામ માટે 1.57 કરોડ છે. અને સામાન્ય નાગરિકને સીધી અસર કરે એવી કોઈ યોજના? હા, મહેસાણા પાલનપુર રાજ્ય ધોરીમાર્ગને પહોળો કરવા માટે 91 લાખ રૂપિયાની જોગવાઈ છે. અને શહેરમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા એક નવું સી ડિવિઝન પોલીસ સ્ટેશન બનશે. એના માટે 1.41 કરોડ રૂપિયા. એટલે પોલીસની પહોંચ વધશે. ચોક્કસ. અને મહેસાણા એસીબી પોલીસ સ્ટેશનના રહેણાંક અને બિન રહેણાંક મકાનો માટે પણ 4 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત જિલ્લાના બધા શહેરોમાં અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્ક અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરાશે. બરાબર. હવે એ સેક્ટર પર આવીએ જેને સૌથી વધુ ફાળવણી મળી છે, જળ સંસાધન. લગભગ 190 કરોડ રૂપિયા. હા, આ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારો માટે ખૂબ જ મહત્વનું છે. આમાં 2 મોટા પ્રોજેક્ટ છે. પહેલો, મહેસાણાના બામોસણા ગામને રૂપેણ નદીના પૂરથી બચાવવા પૂર નિયંત્રણના કામો માટે સીધા 80 કરોડ રૂપિયા. 80 કરોડ? આ તો બહુ મોટી રકમ છે. બહુ જ મોટી. અને બીજો પ્રોજેક્ટ ધરોઈ જમણા કાંઠા મુખ્ય નહેરની સુધારણા માટે 108 કરોડ રૂપિયા. વાહ! આનાથી સિંચાઈમાં મોટો ફાયદો થશે. ચોક્કસ. અને સુજલામ સુફલામ વર્તુળ નંબર 2 માટે પણ 2.05 કરોડ છે. પાણીની વાત તો થઈ. હવે પ્રવાસન ક્ષેત્રે બહુચરાજી અને વડનગર માટે શું જાહેરાત છે? યાત્રાધામ બહુચરાજી મંદિરના નવનિર્માણ માટે વધુ 40 કરોડની જોગવાઈ કરાઈ છે. અને વડનગરની વાત કરીએ તો ત્યાં રમત સંકુલમાં 200 ખેલાડીઓની ક્ષમતાવાળી હોસ્ટેલ બનાવવા 1 કરોડ રૂપિયા. અને જે પુરાતત્વીય એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બની રહ્યું છે એના માટે 2 કરોડ ફાળવાયા છે. સારું. તો આ તો બધી જાહેરાતો થઈ. પણ આ બજેટ અંગે નિષ્ણાતો શું માને છે? દાખલા તરીકે આઈહબ વિશે કોઈનો શું મત છે? હા, મહેસાણા અમૃત પ્રોજેક્ટના સ્ટાર્ટઅપ ડિરેક્ટર છે સુકીર્તિ સિંહ. એમનું એવું માનવું છે કે આ આઈહબ સ્થાનિક યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થશે. અત્યાર સુધી માર્ગદર્શન માટે અમદાવાદ જવું પડતું હતું. હવે બધું અહીં જ મળશે. એમનો ઉદ્દેશ્ય બિઝનેસ ડેવલપમેન્ટ દ્વારા નોકરીદાતાઓ ઊભા કરવાનો છે. અને ઉદ્યોગ જગત આ બજેટને કઈ રીતે જોવે છે? જેમ કે ઉદ્યોગપતિ દશરથભાઈ પટેલ, એમનો શું મત છે? દશરથભાઈ પટેલ માને છે કે આ બજેટ સર્વસમાવેશી છે. એમણે એક બહુ મુદ્દાની વાત કરી કે મહેસાણા માટે અલગથી કોઈ ઔદ્યોગિક પેકેજ ભલે નથી, પણ સમગ્ર બજેટ ઉદ્યોગોને પ્રોત્સાહન આપનારું છે. એટલે એનો પરોક્ષ લાભ મહેસાણા, કડી, બહુચરાજી અને ઊંઝાના ઉદ્યોગોને ચોક્કસ મળશે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ 475 કરોડથી વધુની ફાળવણી સાથે આરોગ્ય, શિક્ષણ, ઉદ્યોગ અને ખાસ કરીને જળ સંસાધન ક્ષેત્રે વિકાસની એક બ્લુપ્રિન્ટ તો તૈયાર થઈ છે. બરાબર. આ બજેટમાં મહેસાણા માટે સૌથી મોટી ભેટ કદાચ ઉત્તર ગુજરાતનું પ્રથમ આઈહબ છે. એ ભવિષ્યમાં આર્થિક વિકાસનું કેન્દ્ર બનવાની ક્ષમતા ધરાવે છે. હવે પડકાર એક જ છે, આ 45થી વધુ પ્રોજેક્ટ્સનો સમયસર અને અસરકારક રીતે અમલીકરણ કેવી રીતે થાય છે. કારણ કે એની સીધી અસર જિલ્લાના નાગરિકોના જીવન પર પડશે. ચોક્કસ. હવે જોવાનું એ રહેશે કે આ આંકડા જમીન પર કેટલી ઝડપથી વાસ્તવિકતા બને છે. આવી જ મહેસાણાની મહત્વની અને ઊંડાણપૂર્વકની અપડેટ્સ મેળવવા માટે mogeru-mehsana.in વેબસાઇટની રોજ મુલાકાત લો. અને જો તમને અમારું આ એનાલિસિસ ગમ્યું હોય તો મોઘેરુ મહેસાણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપના કોઈ સૂચનો હોય તો કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આભાર.